નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ। એમાં આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 16, 17, 18, 19 અને 20 અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે કારણ કે આમાં ઘણું આજે નવું આપણને શીખવા મળવાનું છે કે અસમય સંખ્યાઓના કેવી રીતે આપણે ગુણાકાર કરી શકીએ, કેવી રીતે એનું છેદનું સમીકરણ કરી શકીએ, એવું બધું આજે આપણે જોવાનું છે। તો વધારે વાત ન કરતા ચાલો આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। એ પહેલા જે વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જ્ઞાન વિદ્યાપીઠ ચેનલને, અને તમારા મિત્રો સાથે શેર કરી દો, આ વિડિયોને લાઈક કરી દો। ઓકે, ચાલો શરૂ કરીએ। ઉદાહરણ નંબર 16 અને ઉદાહરણ નંબર 16 ની અંદર આપણને શું આપેલું છે? તો ઉદાહરણ નંબર 16 માં આપણને કીધું છે કે નીચેના પ્રશ્નોનું સાદુરૂપ આપો। પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે એક કૌંસમાં 5 પ્લસ વર્ગમૂળમાં 7 અને બીજા કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 5। હવે જો આ બંનેનું સાદુરૂપ આપવું હોય એનો મતલબ કે પહેલા ઓકે આપણી પેન સિલેક્ટ નહોતી, ઓકે થઈ ગઈ। ચાલો, તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો કે એના માટે આપણે સૌથી પહેલા આ 5 નો ગુણાકાર આખા કૌંસ સાથે કરવો પડે, 2 પ્લસ વર્ગમૂળમાં 5। એવી જ રીતે પ્લસ વર્ગમૂળમાં 7 નો ગુણાકાર આપણે આખા કૌંસ સાથે કરવો પડે, 2 પ્લસ વર્ગમૂળમાં 5। ઓકે, હવે શું કરવાનું? તો કે હવે આ 5 ને આ 2 સાથે પણ ગુણાકાર કરવાનો, વર્ગમૂળમાં 5 સાથે પણ કરવાનો। એવી રીતે આ વર્ગમૂળમાં 7 નો ગુણાકાર 2 સાથે પણ કરવાનો અને વર્ગમૂળમાં 5 સાથે પણ કરવાનો છે। તો ચાલો કરીએ। 5 દુ 10 પ્લસ 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 પ્લસ કેટલા થઈ જાય? તો કે 7 પંચા 35, તો વર્ગમૂળમાં 35। ચાલો 35 કોઈનો વર્ગ છે? નહીં। આ બેનો સરવાળો થઈ શકે છે? નહીં। બંનેમાં વર્ગમૂળ અલગ છે તો સરવાળો થઈ શકે એમ નથી। એનો મતલબ કે હવે આનાથી વધારે આપણે આનું સાદુરૂપ આપી શકતા નથી। તો હવે આપણું આ જ સાદુરૂપ એ આપણો શું થઈ જાય છે? આન્સર થઈ જાય છે ને? એકદમ ઈઝી। આવું તમે ધોરણ 8 ની અંદર કરી ગયા છો, દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર। તો આપણે આ જ રીતે કરતા કે પહેલા 5 નો ગુણાકાર આખા કૌંસ સાથે, પછી વર્ગમૂળમાં 7 નો ગુણાકાર આખા કૌંસ સાથે। સમજાણું? ચાલો નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટમાં પણ આપણને એવું જ કંઈક અહીંયા આપેલું છે, પરંતુ અહીંયા આપણે શેનો ઉપયોગ કરશું? તો કે નિત્યસમનો ઉપયોગ કરશું। ઘણા વિદ્યાર્થીઓને નિત્યસમ ભૂલાઈ ગયા હશે, તો ચાલો હું તમને અહીંયા નિત્યસમ થોડાક યાદ અપાવી દઉં। જો પેલું નિત્યસમ શું કહેતું હતું કે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર કરવાનું। બીજું નિત્યસમ આપણને શું કહેતું હતું કે a માઇનસ બી આખા કૌંસનો વર્ગ હોય તો આપણે પહેલા કરવાનું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર। ત્રીજું નિત્યસમ શું કહેતું હતું? તો કે ત્રીજું નિત્યસમ આપણને આવતું હતું કે a પ્લસ બી હોય અને બીજા કૌંસમાં a માઇનસ બી હોય, મતલબ કે બંને કૌંસ સરખા હોય, વચ્ચે ખાલી નિશાનીનો ફરક હોય તો આપણે શું કરી દેવાનું? તો આપણે કરવાનું a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। ચોથું નિત્યસમ શું કહેતું હતું? તો કે ચોથું અહીંયા નોર્મલ દ્વિપદી વાળું લખું છું, ચોથું જે પ્રોપર નિત્યસમ છે એ નથી લખતો, આપણે અહીંયા જે યુઝ કરશું જે આપણે હમણાં જ કર્યું, તો કે x પ્લસ વાય આપ્યું હોય અને બીજા કૌંસમાં a પ્લસ બી આપ્યું હોય, મતલબ કે બંનેમાં અલગ અલગ કૌંસ આપેલા હોય તો સૌથી પહેલા આપણે x નો ગુણાકાર a સાથે કરશું, x a, પછી આપણે x નો ગુણાકાર b સાથે કરશું પ્લસ x b, પ્લસ આપણે હવે સેમ વસ્તુ y નો ગુણાકાર a સાથે કરશું y a, અને હવે આપણે y નો ગુણાકાર b સાથે કરશું પ્લસ y b, એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર। આ નિત્યસમનો યુઝ કરીને આગળના જેટલા પણ દાખલા છે એનું આપણે સાદુરૂપ આપવાનું છે। આ નિત્યસમ તમારા માટે કોઈ જ નવા નથી, ધોરણ 8 માં ઓલરેડી તમે ભણી ગયા છો, અવયવીકરણ વાળા ચેપ્ટરમાં પણ તમે આનો ઉપયોગ કરી ચૂક્યા છો। યાદ આવી ગયું ને? યસ। ચાલો તો જોઈએ। આમાં તમને એવું જ દેખાય છે કે બંને કૌંસ સરખા છે, વચ્ચે ખાલી નિશાનીનું ફરક છે, એનો મતલબ કે હું અહીંયા નિત્યસમ ત્રીજું યુઝ કરી શકું કે a પ્લસ બી છે અને a માઇનસ બી છે, એટલે થાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। તો ચાલો એનો ઉપયોગ કરીને આપણે અહીંયા કરીએ।
તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એ શું છે અહીંયા મારું, તો કે એ મારું અહીંયા 5 છે, તો કલર બદલાવી નાખીએ. આ 5 એ આપણું એ છે અને વર્ગમૂળમાં 5 એ આપણું બી છે, વચ્ચે માઇનસ મૂકવાનું છે, તો 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, 25 માંથી 5 જાય તો 20, મળી ગયું સાદુરૂપ. ઓકે, આમાં આપણે કયું નિત્યસમ યુઝ કર્યું હતું? દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. આમાં આપણે ત્રીજા નંબરનું નિત્યસમ યુઝ કરીને આપણે આનું સાદુરૂપ આપ્યું. ચાલો નેક્સ્ટ. ઓકે, ઉદાહરણ નંબર 16 ની અંદર હજી પણ આપણને બીજા બે દાખલા આપેલા છે, તો જોઈએ. સૌથી પહેલા અહીંયા આપણને આપેલું છે તો કે આમાં નિત્યસમ યુઝ થશે a પ્લસ બી નો વર્ગ બરાબર a સ્ક્વેર માઇનસ કે પ્લસ પ્લસ, કારણ કે વચ્ચે પ્લસ છે, 2ab પ્લસ બી સ્ક્વેર. આ નિત્યસમનો યુઝ આપણે કરવાનો છે. ઓકે, ચાલો તો નિત્યસમનો આપણે યુઝ કરીએ. શું આપેલું છે તો કે એની જગ્યાએ વર્ગમૂળમાં 3 લેવાનું છે અને જ્યાં બી દેખાય ત્યાં આપણે વર્ગમૂળમાં 7 લેવાનું છે. તો કરી નાખીએ આપણે અહીંયા. વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ 2 વર્ગમૂળમાં 3, બી શું છે આપણું? વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 7 નો વર્ગ. ઓકે, વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે 3 થઈ જાય, પ્લસ અહીંયા 2 એક જ છે, વર્ગમૂળમાં ગુણાકાર કરો તો 21 આવે અને પ્લસ વર્ગ વર્ગમૂળ ઉડી જાય તો 7 આવે. હવે જે આપણી પાસે ડિજિટ છે એને આપણે લખી નાખીએ. 7 પ્લસ 3 10 પ્લસ 2 વર્ગમૂળમાં 21. આ બેનો સરવાળો નહીં કરવાનો, ઘણા મહાનુભાવો કરે છે, મને ખબર છે. બાકાજી કે બોલાવી જ દે, અહીંયા નથી બોલાવવાની બાકાજી કે 10 પ્લસ 2 નથી કરવાના, 2 પેલા આની હારે ગુણાકારમાં છે. એટલે અહીંયા આપણું સાદુરૂપ આ મળી ગયું. આ થઈ ગયો આપણો આન્સર. આથી વધારે હવે આપણે સાદુરૂપ આનું આપવાનું નથી. ચાલો એના પછીના દાખલામાં આપણે જોઈએ તો આપણને હમણાં જે નિત્યસમ યુઝ કર્યું હતું એ જ લાગે છે. કયું નિત્યસમ લાગે છે? ત્રીજું, કે a માઇનસ બી a પ્લસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અહીંયા a શું છે તમારું? વર્ગમૂળમાં 11 વર્ગમૂળમાં 7 શું છે? બી. તો લખો વર્ગમૂળમાં 11 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 7 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ ગયા તો વધ્યું 11 માઇનસ 7. 11 માંથી 7 કાઢી નાખીએ તો વધે આપણા કેટલા? 4. તો આ થઈ ગયો આપણો આન્સર. કેટલું ઈઝી છે, પણ નિત્યસમ આવડે. અરે સર ક્યાં તમે પાછું નિત્યસમ લાવ્યા? આવું તમને 8મામાં નહોતું આવડતું. એટલે ભાઈ હજી આ 10મામાં આવશે. નથી આવડતું 8મામાં, અત્યારે શીખી લે, નિત્યસમ પાકા કરી લે. કાંઈ અઘરું છે નહીં. તને ખબર છે કે આ વસ્તુ આવે તો આંખ મૂકવા, તો એકદમ ઈઝી જ છે. ચાલો નેક્સ્ટ. ઓકે, તો નેક્સ્ટમાં ઉદાહરણ નંબર 7 એટલે કે 17. ઉદાહરણ નંબર 17 માં આપણને શું કીધું છે કે 1/2 વર્ગમૂળમાં 2 ના છેદનું સમયીકરણ કરો. છેદનું સમયીકરણ કરવાનું કીધું, મતલબ કે છેદમાં આ સમયીકરણનો મતલબ શું થાય કે અસમય જે સંખ્યા તમને આપેલી છે એને ફેરવી નાખો સમય સંખ્યામાં. તો છેદમાં શું આપ્યું છે તો કે છેદમાં આપ્યું છે વર્ગમૂળમાં 2, અને વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાને આપણે કેમાં ફેરવી નાખવાનું છે? સમય સંખ્યામાં. તો ખાલી છેદને અહીંયા કોનું કરવાનું કીધું છે? છેદનું. અને અંશ સાથે કોઈ લેવા દેવા નથી. કદાચ અંશમાં વર્ગમૂળ આવી પણ જાય કે અસમય સંખ્યા આવી જાય તો એનાથી આપણને કોઈ ફરક નહીં પડે. આપણે ક્યાં સમય સંખ્યા જોઈએ છે? છેદમાં. સૌથી પહેલા કરણી લેવાની. શું લેવાનું? કરણી. કરણી એટલે શું? તો કે જે તમને છેદ આપેલો છે એના વડે જ એને ગુણી નાખો અને છેદમાં એના વડે જ એને ભાગી નાખો. જે છેદ છે ને એને જ. ઓકે, તો હવે અહીં કરીએ ગુણાકાર. 2 એકા 2 જ થાય એટલે કે વર્ગમૂળમાં 2 છેદમાં 2 ગુણ્યા 2 એટલે કે વર્ગમૂળમાં 4. 4 કોનો વર્ગ છે? તો કે 4 તો 2 નો વર્ગ છે, તો વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ અહીંયા મેં કરી નાખ્યું છે કેન્સલ. તો અહીંયા જવાબ આવ્યો વર્ગમૂળમાં 2 ના છેદમાં 2. આ જવાબ આવી ગયો. છેદમાં શું આવી ગયું? 2 આવ્યું. 2 કેવી સંખ્યા છે? સર 2 તો પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા છે. અરે ભાઈ એ સમય સંખ્યા છે ને, છેદમાં 1 મૂકતો એ સમય બની જાય, તો એ સમય સંખ્યા થઈ ગઈ. તો છેદમાં જે અસમય સંખ્યા હતી એનું આપણે કરી નાખ્યું સમયીકરણ. શું લઈને? કરણી લઈને.
આને શું કહેવાય? કરણી કહેવાય. કે જે છેદ આપ્યો છે ને એને વડે અંશમાં ગુણો ને છેદમાં ગુણી નાખો. ઓકે સર બધી વખતે સેમ નહીં, અહીંયા પ્લસ માઇનસમાં આપ્યું હોય ને તો અલગ કરવાનું. શું સર પ્લસ માઇનસ? હમણાં જોઈએ, આની પછીનું ઉદાહરણ એવું જ છે એટલે ખબર પડી જશે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ નંબર 18. ઉદાહરણ નંબર 18 માં આપણને કીધું છે કે 1/2 પ્લસ વર્ગમૂળમાં 3 નું સમયીકરણ કરો. છેદમાં આ સમય સંખ્યા છે ને અસમય સંખ્યા વર્ગમૂળમાં 3, તો એને કેમાં ફેરવવાની છે? સમય સંખ્યામાં આપણે ફેરવવાની છે. કેવી રીતે ફેરવી શકાય? તો કે જે આપ્યું છે ને એ જ લઈ લેવાનું, પણ જ્યારે પ્લસ માઇનસમાં કોઈ વસ્તુ સાથે હોય તો એની નિશાની ફેરવવી જરૂરી છે. અહીંયા આપણે નિશાની ફેરવી નાખવાની. તો અહીંયા આપણે નિશાની ફેરવીએ 2 માઇનસ વર્ગમૂળમાં 3, ફરીથી 2 માઇનસ વર્ગમૂળમાં 3. વસ્તુ એ જ લેવાની પણ નિશાની બદલી નાખવાની. સર આવું કેમ કરીએ છીએ આપણે? નિશાની શું કામ ફેરવીએ છીએ? હવે જો આ બે કૌંસ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા, ખાલી નિશાની ફરક છે. તો અહીંયા હું આ નિત્યસમ લગાડી શકું. a પ્લસ બી a માઇનસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હા સર અહીંયા જો અહીંયા પ્લસ વાળું કૌંસ છે, આ માઇનસ વાળું કૌંસ છે, a હરખા છે બી હરખા છે, એનો મતલબ આપણે સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લઈ શકીએ. પણ એનાથી ફાયદો શું થશે? જો એટલે ખબર પડી જાય એનાથી શું ફાયદો. જો ઉપર એમને લખી નાખું, એક સાથે કોઈનો ગુણાકાર કરો તો એ જ સંખ્યા પોતે જ આવે, એટલે મેં લખી નાખી. નીચે a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. ચાલો તો ઉપરની સંખ્યા મેં એમને લખી નાખી. a નો વર્ગ થાય છે એટલે કે 2 નો વર્ગ 4, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું તો -3 બરાબર 2 માઇનસ વર્ગમૂળમાં 3 છેદમાં 4 માંથી 3 જાય તો 1 છેદમાં 1 આવ્યો. 1 એ આપણું સમય સંખ્યા છે. તો છેદનું સમયીકરણ થઈ ગયું. અસમય સંખ્યામાંથી કેમાં ફેરવી નાખ્યું? સમય સંખ્યામાં. છે ને ઈઝી એકદમ. ચાલો નેક્સ્ટ આપણે 20 સુધીના ઉદાહરણ જોવાના છે, એટલે થોડુંક હું સ્પીડમાં જાઉં છું. ઓકે, જેથી કરીને તમારે પ્લેબેકમાં સ્પીડ ના વધારવી પડે. હું જ અહીંયા સ્પીડમાં લઈ લઉં છું. ઓકે, શું આપ્યું છે આપણને? 5/3 વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 5. આના છેદનું સમયીકરણ કરવાનું. શું કરવાનું? કરણી. શું લેવાનું? કરણી. કરણી એટલે શું? જે છેદમાં આપ્યું છે લખો, પણ નિશાની બદલાવી. પ્લસ છે માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. ચાલો ઉપરનું આપણે એમને લખી નાખીએ કે 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5. એને અંદર દેવાની કોઈ જરૂર નથી. ઘણા બધા છે ને એને 5 ની અંદર દેહે પાછા કે 5 વર્ગમૂળમાં 3 ને 5 વર્ગમૂળમાં 5. એવું કરવાની જરૂર નથી, આમના જ રાખાય. ચાલો અહીં ત્રીજું નિત્યસમ એપ્લાય કરો. તો કે a નો સ્ક્વેર માઇનસ બી નો સ્ક્વેર. એ શું છે? વર્ગમૂળમાં 3. બી શું છે? વર્ગમૂળમાં 5. વર્ગ વર્ગમૂળ કેન્સલ, વર્ગ વર્ગમૂળ કેન્સલ. તો 5 કૌંસમાં વર્ગમૂળમાં 3 પ્લસ, સોરી ભાઈ પ્લસ આપણું થોડુંક ખરાબ થઈ ગયું છે, આપણે એને ફેરવી નાખીએ. ઓકે ચાલો ભાઈ, તો પ્લસ વર્ગમૂળમાં 5 છેદમાં 3 માઇનસ થશે 5. 5 માંથી 3 જાય તો 2, પણ 5 મોટા એટલે નિશાની આપણે લેશું -2 ની, અને ઉપર વધ્યું વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 5. -2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. એ અસમય સંખ્યા નથી તો છેદમાં સમય સંખ્યા વધી. થઈ ગયું છેદનું સમયીકરણ. આવી ગયો આપણો આન્સર. કેટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટ. છે ને એકદમ ઈઝી. ન સમજાય ત્યાં કોમેન્ટ કરી દેવાની. કોમેન્ટ કર્યો અમે રિપ્લાય આપીએ જ છીએ અહીંથી, પણ કદાચ ક્યારેક ભૂલાઈ ગયું હોય, તમને એમ થાય સર રિપ્લાય ન કરો, આપશું, ચોક્કસ રિપ્લાય આપશું. તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપની લિંક આપેલી છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો ને તમે, મોર ઉપર ક્લિક કરો ને એટલે આવશે. એમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો એટલે અમારું વોટ્સઅપ ખુલી જાય. એમાં તમે મેસેજ કરો, તમને તરત જવાબ મળી જશે. ઓકે, યસ, એઆઈ જેવું ફાસ્ટ કામ છે આપણું. ઉદાહરણ નંબર 20 માં સેમ વસ્તુ કીધી છે. છેદનું સમયીકરણ કરવું છે, પણ સંખ્યા થોડીક અહીંયા અલગ છે. ક્યાં અલગ છે સર? પ્લસ માઇનસ તો છે, પ્લસ આપ્યું, માઇનસ લઈને કરણી લઈ લ્યો ને. આલે ભાઈ જો મેં લઈ લીધી કરણી. ઓકે, ઉપર એક સાથે ગુણાકાર છે તો એમાં આપણે કઈ ફેરફાર કરતા નથી. એમાં આપણે જેવું છે એવું જ લખીએ છીએ. નીચે ત્રીજું નિત્યસમ
a નો વર્ગ માઇનસ b નો વર્ગ. હવે અહીંયા વિદ્યાર્થીઓ ઘણા બધા ભૂલ કરે છે. હું કેટલા બધા વિદ્યાર્થીઓને પેપર ચેક કરતા હોઈએ તો અહીંયા છે ને ભૂલ આવતી હોય. શું ભૂલ કરે? આ સ્ક્વેર કા 3 ને આપી દે કા 2 ને આપી દે, બેયને નો આપે. અરે ભાઈ કાઉન્સ કર્યું છે એનો મતલબ કે આ વર્ગ 3 નો પણ છે ને વર્ગમૂળમાં 2 નો પણ છે. તો કેવી રીતે આપણે આપવાનું જોવો અહીંયા 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 77 49 માઇનસ 3 નો વર્ગ બીજા કાઉન્સમાં વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું છે તો 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા 2 બે વિધા ને, અને બંને વચ્ચે કાઉન્સ છે એનો મતલબ ગુણાકાર છે. તો 7 માઇનસ વર્ગમૂળમાં 3 49 9 દુ 18. ચાલો આમાંથી 18 કાઢો તો કેટલા વધે છે? 18 કાઢીએ તો વધશે કેટલા? તો કે 1 અને 3 એટલે કે 31 વધે. તો આ આવી ગયો આપણો જવાબ. કેમ આ જ જવાબ આવ્યો સર? કારણ કે 31 સમય સંખ્યા છે. હવે આનાથી વધારે સાદુરૂપ આપવાની આપણે કોઈ જરૂર નથી. પણ સર અંશમાં તો સમય સંખ્યા થઈ જાય, અંશમાં ભલે થઈ જાય, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે છેદનું સમયીકરણ કરવાનું છે તો છેદમાં સમય સંખ્યા આવવી જરૂરી છે. આવી ગઈ? યસ, બસ પૂરું આપણું કામ. ઓકે, તો આપણે અહીંયા પીપીટી નો વાળી દીધો છે ડૂચો, અને આજનું આપણું અહીંયા સુધી હતું. જતા જતા વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં, તમારા મિત્રો સાથે શેર કરવાનું ન ભૂલાય, અને ચેનલને જે મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ 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 સબસ્ક્રાઇબનું બટન દબાઈ જવું જોઈએ. આજનું અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ, આભાર.